ગમે એ વસ્તુ હોય, અમે પંચમઢી ગયા હતા, યાદ છે? પંચમઢી ને કાના જંગલ. ત્યારે અમારા ઘર ઠાકોરજી નતા બિરાજતા, તો અમે રાતના ત્યારે તો બધું ખાતા હતા, પાણીપુરી નાના હોય એટલે ખાઈએ જ ને. તો અમે બહાર નીકળ્યા તો એક સોની દુકાન હતી, એટલે અમે એને પૂછ્યું કે અહીંયા પાણીપુરી આટલામાં ક્યાં હારી મળે? આપણે કઈ ઓછા નહોતા, 100 ચૂહા માર કે બિલ્લી હજકો ચલી. તો ત્યાં એક બેન હતા ને, એ ઓલો ઘૂઘરો લેતા હતા, એટલે ગળામાં કંઠી જોઈ, એટલે આમ મેં કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી મને કે બેન જુઓ ને આમાં શેમાં આમ સરસ અવાજ આવે છે? એટલે 3-4 ઘૂઘરા હતા. એટલે એનો વર્ષે આપણા ઠાકોરજીને તો 4-5 ઘૂઘરા છે, હજી લેવો જ તારે? એ બેન એવી આંખ કાઢી, એ કે અહીંથી જાવ તો બધા માટે કઈક કઈક લઉં, તો મારા ઠાકોરજી માટે નહીં લેવાનું? તો મને બતાવ્યું કે આ ઘૂઘરામાં સરસ અવાજ છે. એટલે મેં એને એક બતાવ્યો, મેં કીધું આ ઘૂઘરો. એટલે એનો વર્ષે આ તો બહુ મોંઘો છે, મારે કાંઈ લેવું નથી મારા માટે, મારા ઠાકોરજી માટે આ ઘૂઘરો લેવો છે. પછી મેં આમ એમની સામું જોયું તો મને કે તમે અમદાવાદ નથી? મેં તો મને કે તમે પોસ્ટ ઓફિસમાં છો? મેં તો મને કે હું ફિક્સ મૂકવા આવી ને ત્યારે તમને મેં જય શ્રી કૃષ્ણ કર્યા હતા. મેં તો વાત, પણ હવે રોજ કેટલાય આવતા હોય એટલે આપણું ધ્યાન ન હોય. પછી પેક કરાવીને બહાર નીકળ્યા ને એટલે મેં કીધું કેવું પડે તમે? એ કે ઈલાબેન અમારા ગુરુદેવ એવું કે તમે ક્યાંય પણ જાઓ ને તો તમારા ઠાકોરજી ને કહીને નીકળો. હું તો મારા ઠાકોરજી ભેગા લઈને આવ્યા હતા. તો કે વેન કરે ને નાનું છોકરું કે મારા માટે હું લાવી, એટલે કાંઈ ન હોય નીલાબેન તો હું મથુરા ગઈ હોય ને તો સારામાં સારી કેરી લઈ જાઉં, પણ જાઓ એટલે મારા ઠાકોરજીને એમ કહું લે તાર માટે ભાગ લઈ આવી. તો આવા ભગવદીઓએ અમને શીખવાડ્યું કે ક્યાંય જઈએ તો આપણા ઠાકોરજી માટે કાંઈક ને કાંઈક લાવવાનું. એક પછી લાકડાનો 2 રૂપિયાનો ઘૂઘરો ન લઈ આવીએ? શ્રીનાથજી ગયા, આપણને ન ગમ્યું શૃંગાર, તો 50 રૂપિયાનો ઓલો ઘૂઘરો લાકડાનો તો ગમે ને. ખાલી આવો એટલે ઠાકોરજી નિરાશ થઈ જાય. આપણે ક્યાંય જતો હોય તો આરાધ્ય શું કે બહાર આવીને ખબર દાદા એટલે આ ઘણી વાર ઓલી શું જ્યુસી લઈ આવે, ઘણી વાર ચોકલેટ લઈ આવે. હજી અમારે ગાડીનો હોર્ન સંભળાય ને ત્યાં સૌથી પેલો આરાધ્ય બહાર આવે, કારણ કે એની મમ્મી પપ્પા બોલે કે દાદા ને બા બગાડે છે. બધા દાદા ને બા બગાડતા જોઈ, આવીને પૂછે શું લઈ આવ્યા, મને આપી દો છાનું મનું. તો આરાધ્ય લૌકિક પૌત્ર છે એ આવી અપેક્ષા રાખે, આપણા ઠાકોરજી ના રાખે. તો આ પુષ્ટિ માર્ગ ગોવિંદ ઘાટ સુહાવનો, જ્યાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા હોય એ ઘાટ સુહાવનો જોઈએ. એનું વર્ણન શું કરીએ? લાલ કી શોભા કહત ન આવે. અષ્ટ સખાઓ એવું કહેતા હોય, તો આ તો સુહાવનો ઘાટ, એનું કેવી રીતે વર્ણન થાય? હવે કે છે છોકર પરમ અનુપ. છોકર એટલે ખીજડો, છોકર એટલે છોકરનું વૃક્ષ. આપણે સૌરાષ્ટ્રમાં એને ખીજડો કહે. વલ્લભના બધા બેઠક મોસ્ટલી છોકરના વૃક્ષ નીચે હોય, જ્યાં કોઈ ફળ ફૂલ નથી, એને કોઈ ફળ નથી, એને કોઈ ફૂલ નથી, એ ઝાડ એવું છે. તો વલ્લભે કેમ એને પસંદ કર્યું? આ એક ભગવદી પાસે સાંભળ્યું કે વલ્લભ કે છે મારા વૈષ્ણવ પાસે
ફળ ફૂલ એટલે કે ભાવ નથી, કોઈ લાગણી નથી, પ્રેમ નથી. કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા પ્રભુથી એટલે ડઠ્ઠર બની ગયા છે. આજે આપણો છોકરો અમેરિકા ગયો હોય, 25 વર્ષથી ત્યાં રહેતો હોય, તો આકાશને જે ભાવ છે પિન્ટુને ન હોય. એને આપણો બર્થડે હોય કે આપણે મેરેજ, કોઈ દી પિન્ટુનો ફોન આવ્યો, એને યાદ નહીં હોતો કે મારા મમ્મી પપ્પાનો ક્યારે છે. એ ડઠર થઈ ગયો કે હવે લીઝ કન્સર્ટ વિથ અવર પેરેન્ટ્સ, વી ઓનલી કન્સર્ટ વિથ માય કન્ટ્રી એન્ડ માય ફેમિલી. એને બિચારે કઈ મતલબ જ નથી. તો આપણે એવા ડઠર થઈ ગયા, તો આપણામાં રસ ન રહ્યો, નિરસ થઈ ગયા. તો આ છોકરનું વૃક્ષ એવું છે, નથી ફળ કે નથી ફૂલ, એની છાયા એવી નથી, એ પાખી છાયા છે, છતાંય વલ્લભ ત્યાં જ બિરાઈ જાય કે જેને કોઈનો ઉપયોગ કરે ઈ મારા. તો આપણે બધા બિછડા પડેલા, આપણો હાથ પકડવા કોઈ તૈયાર નહોતો. વલ્લભ કે એ બધા મારા. જેનું કોઈ નથી એનો હું. જો લગ્ન મેળાવડો હોય ને એમાં સારી સારી છોકરીઓ છોકરા હોય ને એને તો તરત મેળ પડી જાય. પછી બિચારા મારા જેવા બાંઠિયા જાડિયા હોય ને એને એવા જ મળે. પણ કોક એવો હરીનો લાલે મળી જાય, ઈ કે અરે બાકી તો બધા કુર્તી પહેરી છે ને ટી શર્ટ પહેર્યા છે ને આને કેવું મજાની સાડી પહેરી છે, નીચું જુએ છે, વાળ કેવા લાંબા છે, બોલે છે તો ફૂલ જરે છે. તો સૌથી દેખાવડો છોકરો એની પાસે આવે, તમે મને પસંદ છો, તમને હું પસંદ છું. મા બાપ ભેગા આવ્યા હોય, ભાઈ ભાભી છોકરી, અવાક થઈ જાય. આવો 6 ફૂટ વાળો, હાઈટ બોડી દેખાવડો, ડોક્ટર, સ્ટેટસ વાળો, માન મર્તબા વાળો સ્માર્ટ છોકરો મને પ્રપોઝ કરે. એમ આપણા વલ્લભ આવા લગ્ન મેળાવડામાં આટલા બધા, આટલા ધર્મ, એમાં આપણા જેવાને પસંદ કરી લીધા. આપણે ઓછા નથી. પસંદ કરીને વરમાળા પહેરાવીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધા. હવે આપણે હોશિયારી કરી, પોત પ્રકાઈશું. હવે મારે સાસરે નથી આવવું. ઓલો છોકરો કે જાય એ મંજૂર, હું તાર ઘરે આવું. ના, વલ્લભ કે તારા ઘરે પધરાવી દઉં, તારે ક્યાંય જવાનું નહીં. એ ગળા બંધડી ન પોહાય. છોકર પરમ અનૂપ. પણ વલ્લભને વિશ્વાસ છે કે જે વૃક્ષ નીચે હું બેસીશ, જ્યાં હું પારાયણ કરીશ, એ રસાળ થઈ જશે, નિરસ નહીં રહે. તો પુષ્ટિના દરેક વૈષ્ણવને એવા રસાળ કરી દીધા કે આજે નહીં તો કાલે ઠાકોરજી પધરાવે પધરાવે ને પધરાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.